નવસારી જિલ્લા પંચાયત હેઠળના જલાલપોર તાલુકાના કરાખટ, પરુજણ, માંગરોળ, પરસોલી, ભીનાર, ભાઠાટુંડા, મગોબ, નિમરાઈ, દાંતી, ઉભરાટ, દીપલા, વાંસી, બોરસી માછીવાડ, સીમળગામ, દેલવાડા ગામોના સરપંચ તેમજ ગ્રામજનો અને ભાજપના આગેવાનોએ વિરોધ નોંધાવી ગામોના તળાવ પંચાયતની પરવાનગી વગર જ મત્સ્યપાલન માટે આપી દેવામાં આવતા આશરે 10 જેટલા ગામના સરપંચ તથા ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। આ સાથે જ કલેક્ટર ક્ષિપ્રા આગ્રે તથા નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈને આવેદન આપી આ ઠરાવને રદ કરી અપાયેલ તળાવના તમામ ઇજારા રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। આ રજૂઆત કરનારા સરપંચો, ગ્રામજનો અને આગેવાનો ભાજપ સમર્પિત હોય। ભાજપની સરકારની સામે ભાજપના જ સમર્થકોએ નવસારી જિલ્લા પંચાયતની એક સામાન્ય સભામાં જિલ્લા પંચાયત હસ્તકના તળાવો ટેન્ડર પ્રક્રિયા કરીને આપવાની જોગવાઈ કરવામાં આવી હતી, જેને લઈને જિલ્લા પંચાયત વિસ્તારમાં આવતા 77 જેટલા ગામના તળાવો ટેન્ડર કરી ગામની એનઓસી લીધા વગર જ આપી દેવામાં આવતા આશરે 10 જેટલા ગામના સરપંચો, આગેવાનો તથા ગ્રામજનોએ સમગ્ર પ્રક્રિયાનો વિરોધ કરી કલેક્ટર અને જિલ્લા પંચાયત પ્રમુખને આવેદન આપી ઠરાવને રદ કરવાની માંગ કરી હતી। ઉલ્લેખનીય છે કે મત્સ્ય ઉદ્યોગ કચેરી દ્વારા તળાવોમાં મત્સ્ય ઉછેર કરવા માટે પંચાયતની પરવાનગી વગર મત્સ્ય ઉછેર કરવા માટે ફાળવી દીધેલ છે। આ તમામ ગામોમાં પીવાના પાણીની ખૂબ અછત સતત વર્તાતી જોવા મળે છે અને જેના કારણે આ ગામોને નો સોર્સ વિલેજ તરીકે જાહેર કરાયેલ છે। આ બાબતને ધ્યાને લઈને ત્રાહિત ઇસમોને આપવામાં આવેલ તળાવો તાત્કાલિક ધોરણે રદ કરી આ તળાવનો વહીવટ પંચાયત હસ્તક કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જો આ કામગીરી કરીને આગામી દિવસોમાં પંચાયત હસ્તક સોંપવામાં નહીં આવે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરી ગામ તળાવોમાં કોઈપણ પ્રકારે મત્સ્ય ઉછેર કરવા માટે ત્રાહિત ઇસમોને ગામમાં પ્રવેશ નહીં કરવા દેવા માટે આવે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। આજરોજ અમે કાંઠા વિસ્તાર જલાલપુરથી બધા સરપંચો સાથે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે, જેમાં પર્ટિક્યુલર કે અમારા કાંઠા વિસ્તારના જે તળાવો જે છે એ સરપંચને જાણ કર્યા વગર પંચાયતના ઠરાવ પણ કંઈ નથી અને ડાયરેક્ટલી કોઈ એજન્સીને આપી દીધા છે। અમારા કાંઠા વિસ્તારનો જે પાણીનો પ્રશ્ન છે એ બહુ મોટો પ્રશ્ન છે। તળાવ થકી જે ખરું તે ગામડા લોકો પાણી પીવે છે અને એ તળાવમાં મત્સ્ય ઉદ્યોગ કરે અને તળાવ ખરાબ થાય એના વગર અમે આવેદનપત્ર આપ્યું છે। અમારી માંગ એ છે કે પર્ટિક્યુલર જે તળાવનો યુઝ કરે છે પાણી પીવા માટે અને ગામડા માટે એમાંથી એ ઠરાવ હટાવી લેવો જોઈએ। આજરોજ મારા પરુજણ, માંગરોળ, પરસોલી, ભીનાર, ભાઠા, નિમલાઈ, દાંતી, ઉભરાટ, દીપલા, વાસી, બોરસી અને માછીવાડ, સીમળગામ, દેલવાડા વગેરેના ગામના સરપંચશ્રીઓ અને આપણા કાર્યકર્તાઓ અહીંયા મને મળવા માટે આવ્યા હતા અને એક અમને એક અરજીના રૂપમાં આપવામાં આવ્યું છે। પ્રશ્ન એ છે તળાવોનો। આમ જોઈએ તો તળાવ પહેલી વખત અમે જિલ્લા પંચાયત દ્વારા મત્સ્ય ઉદ્યોગ માટે અમે જાહેર હરાજીથી એકદમ પારદર્શક હરાજીથી અમે આપ્યા છે। અમારો જિલ્લા પંચાયતનો તાત્પર્ય એ હતું એ આપવા પાછળનું કે જે કંઈ એની ઇન્કમ આવે મત્સ્ય ઉદ્યોગની જે તે ગામની એ પૂરેપૂરી રકમ અમે જે તે ગામ પંચાયતને આપીએ એટલા માટે કે એક આર્થિક રીતે સદ્ધર થાય। એનાથી કંઈ આખું ગામ પૂરું નથી થવાનું પણ એક આવકનું સાધન વધારવા માટેનો અમારો એક પ્રયાસ હતો નાનો સરખો। પરંતુ આજે મેં અત્યારે ગામની વાત કરી એ ગામમાં પરિસ્થિતિ અલગ છે કે અહીંયા ચોમાસામાં ઉનાળાની અંદર પાણીની ખૂબ તંગી પડે છે અને એ લોકોની રજૂઆત એવી છે કે આ પાણી મત્સ્ય ઉદ્યોગને આપવાથી એની અંદર જે માછલી માટેની જે ફીડિંગને આ તે નાખે, દવા નાખે તેને જે પીવાના પાણીમાં તકલીફ થાય છે। તો આ બાબત બહુ ખૂબ ગંભીર છે। આની ઉપર અમે પાછું પણ વિચારવા માટે અમે તૈયાર છીએ અને આ બાબતે હું ડીડીઓ જોડે પણ ચર્ચા કરી અને એનું સોલ્યુશન લાવવા માટે અમે બંધાયેલા।